અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જુનાગઢ ઝૂને એક જ દિવસમાં ₹1 લાખની આવક. દીવમાં રાષ્ટ્રપતિનું સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત. માણાવદર પાસે અકસ્માતમાં માતા પુત્રનું મોત. અને 31st ને લઈને જૂનાગઢમાં પોલીસ દ્વારા ચેકિંગ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. જૂનાગઢ ઝૂને એક જ દિવસમાં ₹1 લાખની આવક થઈ છે. 3 દિવસના મિની વેકેશનને કારણે જૂનાગઢમાં પ્રવાસીઓનું કીડિયારું ઉભરાયું છે. કોરોનાને કોરાણે મૂકીને લોકો પર્યટન સ્થળોએ પહોંચ્યા છે. જૂનાગઢમાં છેલ્લા 5 દિવસથી પ્રવાસીઓનો ધસારો થયો છે અને તેમાંય ખાસ કરીને શુક્રવારથી ટુરિસ્ટોનું જૂનાગઢમાં ઘોડાપૂર ઉમટ્યું છે. ભવનાથ, ગિરનાર અને રોપવેની મોજ માણી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સંખ્યાબંધ લોકોએ મુલાકાત લીધી છે. ગિરનાર પર્વત ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. ઉપરકોટનું રિનોવેશન ચાલુ હોવાથી પ્રવાસીઓને પ્રવેશ અપાયો નથી. દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. આરએફઓ નીરવ મકવાણાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે એક જ દિવસમાં નાના મોટા 3033 પ્રવાસીઓએ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય નિહાળ્યું હતું, જેના પરિણામે સક્કરબાગ ઝૂની તિજોરીમાં ₹1 લાખ ઠલવાયા છે. શનિવારે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય નિહાળવા માટે લોકોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. અમે રાજકોટથી આવ્યા છીએ જુનાગઢ ફરવા. નાતાલની છોકરાને રજા લઈને સક્કરબાગ ઝૂમાં આવ્યા છીએ. આ ગાઈડલાઈન કોરોનાની સારી છે, બધાને આનંદ આવે એવું છે અને હંધાય રૂલ કોરોનાના રાખે છે આ લોકો અને મજા આવે એવું છે. સક્કરબાગની અંદર પક્ષી જોયા, પછી આ પ્રાણી જોયા અને હંધુય મજા આવે એવું છે, આનંદ કરવા જેવું છે. ડીસાથી અહીંયા 25 ડિસેમ્બરે ક્રિસમસની છુટ્ટીઓ નિમિત્તે જુનાગઢથી આવેલા છે. અહીંયા અમે સક્કરબાગના ત્યાં આવેલા છે. ત્યાં સક્કરબાગના ગેટ આગળ સરકારની ગાઈડલાઇન્સ મુજબ બધી જ કોવિડ-19ને લઈને બધી સરકારી ગાઈડલાઇન્સ મુજબ બધું જ છે. ત્યાં અહીંયા માસ્ક કમ્પલસરી છે અને ત્યાં ગેટના આગળ અમને સેનેટાઈઝ આપે છે. અંદર સક્કરબાગમાં બહુ મસ્ત લાગે છે, બહુ જોવા લાયક પ્રાણીઓ છે. નાતાલની રજાના અનુસંધાને સક્કરબાગ ઝૂમાં શુક્રવારના દિવસે 3000 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા અને સક્કરબાગ ઝૂને ₹1 લાખ જેટલી આવક થવા પામી છે. ખાસ કરીને અમે કોવિડ-19ની ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છીએ. આવનાર તમામ પ્રવાસીઓને સમજાવી રહ્યા છીએ અને એ લોકો પણ સંપૂર્ણપણે સહકાર આપી રહ્યા છે. જૂનાગઢમાં અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ માટેના ઉત્સવનો પ્રારંભ શનિવારથી થયો છે. સરદારબાગ સામે બીજ નિગમની બાજુમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે 31 ડિસેમ્બર સુધી અમૃત આહાર ઉત્સવ આયોજિત કરાયેલ છે, જેના પ્રારંભ પ્રસંગે પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારી શ્રી કાસુંદ્રા વગેરેએ પણ હાજરી આપી હતી. અમૃત આહાર ઉત્સવનો સમય સવારે 9 થી રાત્રિના 8:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જે દરમિયાન મગફળીનું તેલ, સિંગદાણા, બંસી ઘઉં ટુકડા, તલ, મગ, અડદ, તુવેર, હળદર અને ચણા ઉપરાંત વિવિધ પ્રકારની દાળ અને શાકભાજી ખરીદવા માટે નગરજનોને આત્મા પ્રોજેક્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કે જેનું આયોજન હતું, તેમાં અમૃત આહાર મહોત્સવનું ગઈકાલે આપણા માનનીય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબે અમૃત આહાર મહોત્સવનું ઉદ્ઘાટન કરેલ. અમૃત આહાર મહોત્સવ વિશે આપણે જોઈએ તો આપણા માનનીય રાજ્યપાલ સાહેબ કે જેઓ સતત ચિંતિત છે કે જે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે છે ગાય આધારિત ઝેરમુક્ત, કે જેમાં કોઈપણ જાતનું રસાયણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર જીવામૃત, ઘનજીવામૃત અને જુદા જુદા અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર કે દસફણી અર્કો કે જેવા એવા અસ્ત્રો બનાવી અને રોગ અને જીવાતનું નિયંત્રણ કરે છે. આવા ખેડૂતોને એક સારું એવું પ્લેટફોર્મ મળી રહે એ માટે જૂનાગઢ ખેડૂત તાલીમ કેન્દ્ર સરદારબાગ જૂનાગઢ ખાતે તારીખ 26 થી 31 દરમિયાન જિલ્લાના જુદા જુદા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેત પ્રદર્શનના વેચાણ માટે 40 જેટલા ખેડૂતો અહીંયા એનું વેચાણ કરી રહ્યા છે. 20 જેટલા સ્ટોલ છે અને અત્યારે જોઈએ તો એમાં જુદી જુદી પ્રોડક્ટો, ધારો કે અહીંયા આપણે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કેળા છે, શાકભાજી છે, પછી મસાલામાં ધાણા છે, જીરું છે, અલગ અલગ જાતના કલમો છે અને કે જેઓ દેશી આપણું શાકભાજીનું બિયારણ કે અત્યારે જે આપણે હાઇબ્રિડ શાકભાજી ખાય છે એની જગ્યાએ જે દેશી શાકભાજીની નાની એવી કીટ પણ ખેડૂતો બનાવી છે. એમાં દૂધી, ગલકા, તુરિયા, અલગ અલગ જે આપણા દેશી જે બિયારણો હતા એનું પણ સારું એવું કલેક્શન છે. દેશી બાજરી કે જેઓ અત્યારે આપણે હાઇબ્રિડ બાજરી ખાઈએ છીએ, દેશી બાજરી ખાઈએ તો ઘણો બધો ફરક પડે. એટલે સરસ મજાનું ખેડૂતોએ પણ એક સરસ મજાનું ડિસ્પ્લે કર્યું છે અને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. આપણા માનનીય રાજ્યપાલ સાહેબને એક સરસ એનો આગ્રહ હતો કે આવું એક આપણે ખેડૂતને પ્લેટફોર્મ પૂરું પાડીએ કે જેથી તેઓ તેનું આ વેચાણ કરવામાં અગ્રેસર રહે અને આ કોરોના જેવી મહામારીમાં કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુ ખરેખર જરૂરી છે અને
જુનાગઢમાં પણ અત્યારથી જોઈએ તો ઘણા બધા પ્રજાજનો આની મુલાકાત લઈ અને સારો એવો પ્રતિસાદ મેળવ્યો છે અને હજુ પણ 5 દિવસ આ પ્રતિસાદ મળશે એ મને ચોક્કસ ખાતરી છે. અમે અહીંયા આજે અમૃત મહોત્સવ આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આવ્યા છીએ. અમારી પ્રોડક્ટ છે સિંગ તેલ છે અને ગોળ છે. તો પ્રાકૃતિક રીતે ગોળ તૈયાર થાય છે. એમાં કોઈ પણ કેમિકલ કે કોઈ પણ જાતની દવા નાખ્યા વગર શેરડી ઉત્પાદન કરીએ છીએ અને જ્યારે ગોળ કરીએ છીએ ત્યારે પણ કોઈ પણ જાતનું કેમિકલનો યુઝ કરતા નથી. અને જ્યારે સિંગ તેલ લઈને આવ્યા છીએ તો સિંગ તેલની અંદર ન્યુટ્રિશન વેલ્યુ કઈ રીતે જળવાય અને કોઈ ભેળસેળ તો કરતા જ નથી, પણ ન્યુટ્રિશન વેલ્યુ હાઈ કઈ રીતે થાય એ પ્રમાણે અમે ઘાણામાં કાઢી અને કમ્પ્લીટ ડબ્બો ભરી અને આપીએ છીએ લોકોને. હું જુનાગઢ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચર પૂરું કર્યા બાદ 2 વર્ષ જોબ કરી. એ પછી જોબ છોડી અને મારું અડધું પરિવાર આ ઓર્ગેનિક તરફ વળેલું હતું. તો મેં પણ આ પાલેકરજીની એક શિબિર કરી અને જોડાણો. પછી એક ખેડૂત હાટ કરીને ખેડૂતોએ એક આયોજન કર્યું હતું સુરતની અંદર કે 60 ખેડૂતો ભેગા થઈ અને સોલ્જરી ટાઈપ કે જે ખર્ચો થાય એ સોલ્જરી કરી અને એક સ્ટોર ઊભો કરવામાં આવે અને ત્યાં વેચાણની એક વ્યવસ્થા કરવામાં આવે. તો એની સાથે જોડાય અને માર્કેટિંગ કઈ રીતે સારું કરી શકાય, પેકિંગ કઈ રીતે સારું કરી શકાય અને માર્કેટમાં લોકોને કઈ રીતે સર્વિસ પ્રોવાઈડ કરી શકાય એ માટે અમે ત્યાં ખેડૂત હાટ કરીને એક સંસ્થાનું આયોજન કર્યું અને અત્યારે FSSAIના બધા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કરી અને કમ્પ્લીટ ત્યાં આપણે 5 સ્ટોર કર્યા છે. જે પછી સરકારને એક વિનંતી કરવા માટે અમે એક ગયા જાન્યુઆરીમાં અમદાવાદમાં શિબિર પણ કરવામાં આવી હતી પાલેકરજીની. જ્યારે OP કોહલી સાહેબ, આચાર્ય દેવવ્રતજી અને સુરતના ઘણા બધા બિઝનેસમેન, અમદાવાદના ઘણા બિઝનેસમેનો પણ આવ્યા હતા અને સાથ સહકાર આપી અને ગુજરાત સરકારને અને ભારત સરકારને એક એવું અપીલ કરવામાં આવી કે ગુજરાતની અંદર જેમ આસામની અંદર જે રીતે ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કર્યું છે તો ગુજરાતને શા માટે ના કરી શકાય. તો ગુજરાતને પણ કરવા માટે એક સરકારને આવેદનપત્ર આપ્યું અને એક વિનંતી કરવામાં આવી. જૂનાગઢના સામાજિક અગ્રણીની પૌત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. JCIના અગ્રણી કિશોરભાઈ ચોટલિયાની પૌત્રી હિતાક્ષીએ શુક્રવારે તેના જીવન મંઝિલનું 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરેલ. હિતાક્ષીના બીજા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગરીબ પરિવારને અડદિયા સાથેનું ભોજન કરાવવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિર ખાતે રાધેશ્યામ રામ રોટી મંડળના અન્નક્ષેત્ર ખાતે ચોટલિયા પરિવાર દ્વારા ગરીબોને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે મેયર ધીરુભાઈ ગોહિલના ધર્મપત્ની અને શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહેલ, સુપુત્ર વિવેકભાઈ ગોહેલે ઉપસ્થિત રહીને હિતાક્ષીને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ હિતાક્ષીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે હર્ષાબેન કાચા, દિનેશભાઈ કાચા, રુશાંતભાઈ, વૈશાલીબેન, છાયાબેન અને મોહનભાઈ ચોટલિયાએ હાજરી આપી હતી. આજ રોજ મારી પૌત્રીનો જન્મદિવસ છે. આજે બીજો જન્મદિવસ છે. આની પહેલાંનો પ્રથમ જન્મદિવસ અમે વિકલાંગ બાળકોની સાથે શેર કરીને ઉજવેલ હતો. આજે બીજા જન્મદિવસે અહીંયા ગાયત્રી મંદિર ખાતે રાધેશ્યામમાં રામરોટી તરફથી જરૂરિયાતમંદ લોકોને જે એસી ટિફિન આપવામાં આવે છે એની અંદર અમે યોગદાન આપી અને આજે ઉજવેલ છે. અને સાથે સાથે ચોખ્ખા ઘીના અડદિયા પણ આપી અને એની અંદર અમે અમારું યોગદાન આપેલ છે. અને અમારી પૌત્રીનો આજે આ બીજી વર્ષગાંઠ છે. અમે આ વડીલોના આશીર્વાદ એના મળે એના માટે આ પ્રયાસ કરેલ છે. અને અહીંયા જગદીશભાઈ વસાવડા તથા ધીરુભાઈ પટેલ અહીંયા ખૂબ જ સારી સેવા આપે છે. અને અહીંયાના બધાને પણ અહીંયા જે કોઈ સેવા આપે છે એ લોકો, મંકોડીભાઈ પણ સેવા સારી આપે છે. આ બધાને અમને આ અહીંયા ઉજવવાની તક આપી એ બદલ હું સર્વેનો આભાર માનું છું. અને અમારા શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહેલ તથા મંત્રી શ્રી હર્ષાબેન કાચા તથા દિનેશભાઈ કાચા અને ધીરુભાઈના સુપુત્ર શ્રી વિવેકભાઈ ગોહેલ પણ ઉપસ્થિત રહી અને મને આભારી કરેલ છે. દીવમાં રાષ્ટ્રપતિનું સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહામહિમ રાષ્ટ્રપતિ શુક્રવારથી દીવના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સવિતા કોવિંદ સાથે શુક્રવારની બપોરે દીવ ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુભાઈ પટેલ, કલેક્ટર સલોની રાય વગેરે રાષ્ટ્રપતિ શ્રીને આવકાર્યા હતા.
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરાયણ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગરબાની રમઝટ સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ નાગવા એરપોર્ટ થી જલંધર સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર રંગબેરંગી બલૂન અને પોસ્ટરો સાથે રાષ્ટ્રપતિને વધાવ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીએ નવનિર્મિત જલંધર સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. દીવના 3 દિવસના પ્રવાસ દરમિયાન રામનાથ કોવિંદજી દીવના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને ફિટ ફેસિલિટીનું સર્ટિફિકેટ એનાયત થયું છે. અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાની ઉચ્ચ કક્ષાએ કદર થઈ છે. જૂનાગઢમાં વિજાપુરના પાટિયા પાસે આવેલ આ સંસ્થાને ગુજરાત સરકારના બાળ સુરક્ષા સોસાયટી વિભાગ દ્વારા 5 વર્ષ માટે ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. પ્રમાણપત્ર એનાયત પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી રમેશ મહિડા, મહિલા અગ્રણી રમીલાબેન કથિરિયા, કેળવણીકાર અમુભાઈ પાનસુરિયા, જીપી કાઠી, કેડી પંડ્યા, પ્રફુલભાઈ દ્વારા, સ્મૃતિબેન શાહ, માધવજીભાઈ ચૌહાણ અને બેંક અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અમારી સંસ્થાને ગુજરાત સરકાર બાળ સુરક્ષા અંતર્ગત ફિટ ફેસિલિટીનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું છે. આજે એ સર્ટિફિકેટના 5 વર્ષ માટે રિન્યૂ કરી આપવામાં આવેલું છે. તેમાં બાળ સુરક્ષા એકમ જૂનાગઢ, સમાજ સુરક્ષા ઓફિસ જૂનાગઢ અને CWCની સમગ્ર ટીમ દ્વારા અમારી સંસ્થામાં આજે ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ કે આવા દિવ્યાંગ બાળકો માટે આ સંસ્થા ફિટ છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું, જેમાં સંસ્થાના તમામ સ્ટાફ જહેમતથી આ કાર્યક્રમ સતત સફળ થાય છે. માત્ર ને માત્ર સંસ્થા દિવ્યાંગોને કઈ રીતે સાચવવા અને એમને ચોખ્ખાઈ કઈ રીતે રાખવી અને બાળકોનો વિકાસ કઈ રીતે થાય તેવા તમામ કાર્યક્રમો કરે છે. એના અનુસંધાને સરકારે નોંધ લઈ પહેલા 1 વર્ષનું આપેલું, ત્યાર પછી 2 વર્ષ માટે રિન્યુ કરેલું. આજે એમનો સમય પૂરો થતા 5 વર્ષ માટેનું ફિટ ફેસિલિટી માટેનું સર્ટિફિકેટ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલું, જેમાં CWC જૂનાગઢની સમગ્ર ટીમ તેમજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા તેમજ તેમની સાથે જૂનાગઢના શિક્ષણવિદો કાઠી સાહેબ, અલ્ફા સ્કૂલ, વેલકમ સ્કૂલના વાળા સાહેબ તેમજ પંડ્યા સાહેબ નવ સ્કૂલના સંચાલક તેમજ અન્ય જૂનાગઢના અગ્રણીઓ અને શિક્ષણવિદો હાજર રહી અને અમારી સંસ્થાને એક આ સર્ટી એનાયત કરેલ છે. તે બદલ અમે સરકારશ્રી અને CWC બાળ સુરક્ષા વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના આભારી છીએ. ગીર ગોંડલના ખેડૂતોને વન વિભાગે સબસિડીની સોગાદ આપી છે. ગીર જંગલની સરહદ પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પોતાના પાકના રક્ષણ માટે રખોપું કરવું પડે છે, પરંતુ ખૂંખાર જંગલી પ્રાણી સિંહ દીપડાથી પોતાની જાતને પણ બચાવવી પડે છે, જેથી વન વિભાગે ખેડૂતોને 75% સબસિડી વાળા મેળાઓનું વિતરણ કર્યું છે. 17,000 રૂપિયાનો મેળો ખેડૂતને માત્ર 4,000ની નજીવી કિંમતે આપવામાં આવે છે. આ મેળાઓમાં પણ વન વિભાગને કૌભાંડ કરવા માટેનો મોકો મળી ગયો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે, જેની સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. 130 કિલોના મેળા આપવાને બદલે 105 કિલોના મેળા ખેડૂતોને ધાબળી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મેળામાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો વન વિભાગ પર આરોપ મૂકવામાં આવેલ છે. જો કે આવી છેતરપિંડી સામે ખેડૂતો જાગૃત બની વન વિભાગના મેળા પરત કરી રહ્યા છે. ધરતીપુત્રોએ જણાવેલ કે આ મેળા અમારા રક્ષણ માટે છે, પરંતુ તકલાદી અને ભ્રષ્ટાચારી મેળા રક્ષણને બદલે અમારો ભોગ લે તેવા હોવાથી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ માહિતીના પણ વન વિભાગનું કૌભાંડ બહાર આવ્યું હોવાનું ખેડૂત અગ્રણી ગોરધનભાઈ કાછડિયાએ જણાવ્યું હતું.
દીપડાની ને હાવીજની ત્રાસની હિસાબે અમે જંગલ ખાતામાં સ્કીમ હતી એટલે મેળાની સ્કીમ હતી એટલે મેળો લખાવેલો અને એ લોકોએ કીધું હતું કે આટલા પૈસા ભરવાના થાય એટલે અમે મેળો લખીને પછી ફિટ કરવા આવ્યા. તે મેળાને કીધું તો એ રીતનો મેળો આવ્યો નથી અને હાવ તકલાદી મેળો છે એટલે અમે 3600 રૂપિયા અમારી પાસે લઈ ગયા ને એક હાવ તકલાદી મેળો આવ્યો. મારે છે એ જંગલની આજુબાજુ જમીન આવેલી છે એટલા માટે સિંહો ને વાઘ ને આંતીની અમને રંજાડ થાય છે. રંજાડ માટે જંગલ ખાતાએ અમને મેળા ફાળવા, જે મેળા ફાળવા જોઈએ એવા નથી ફાળવા, હલકી કક્ષાના છે અને મેળા છે ને હાલ બેહવા જાય ચડવા જાય પડી જાય એવી કક્ષાના છે, ખારા છે નહીં. અને એને જે વજન આરટીઆઈ મુજબ જે જંગલ ખાતાને આપવા જોઈએ 143 કિલોનું વજન છે લખ્યું છે, એને બદલે 110 કિલો વજન અમને આપ્યું છે. મેળાનું વજન કર્યું 110 કિલો, એને વજન કરીને ફિટ કરવાના એ કર્યા નથી અને હલકી કક્ષાના મેળા છે. કેટલા મેળા આપ્યા છે? મેળા આપ્યા છે 100 આપ્યા છે. સરસઈની અંદર એક બી મંજૂર થયા છે, બાકી આખી વિસાવદર તાલુકાની અંદર 100 મેળા મંજૂર થયા છે. તો કેટલો ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર 3500 કિલો ઉપરનું ભ્રષ્ટાચાર લોખંડનું થાય છે. એ ભ્રષ્ટાચાર જંગલ ખાતાવાળાએ કરાવ્યું એવું દેખાય છે અમને. અને આરટીઆઈમાં આવા નવા હું હંધાઈને આ અધિકારીઓ માગ્યા કરું છું, પણ આ મેળો ભાંગલ તૂટલ ક્યાંય હાલેવો નથી, હળી ગયેલો અને પાઇપ હાવ બેકાર છે. એટલે મેં એને રિટર્ન કર્યો તો હજી સુધીમાં મને કાંઈ એને જવાબ ન દીધો. તો આરટીઆઈ માગ્યું એટલે એનો રેકોર્ડ એને સુધી આપ્યું એટલે એમાં 143 કિલો વજન છે અને એમાં 35 કિલો વજન ઘટે છે. 35 કિલો વજન પછી આ બેલા જે વાડિયું બાંધે છે એમાં વાડિયું બાંધે છે ને એની ખેડૂત પાસેથી 100 રૂપિયા મીટરે લે છે અને 200 150 બેલાની ફરતી બોર્ડર બનાવવા એમાં 2 ઠેલી સિમેન્ટ વાપરે છે. 2 ઠેલી સિમેન્ટમાં વાટાઈ થઈ જાય અને સણતર કામે થઈ જાય. આવો ભ્રષ્ટાચાર. તો કાલ હવે કોઈ વાડીમાં ઉપર કોઈ અંદર ઉતરો ને કાંઈ પણ થયું બેલા તો એ પડ્યા હોય તેની જવાબદારી કોણ લે? તો આ લોકો શું કરે છે? ભ્રષ્ટાચાર આવા જ કરે છે ધંધા. આરે ફોન આને ફોન કરીને કહી લીધે તો તમે પાછો મોકલી દો અને કાંઈ એમ છે કે તમે આ વાડિયું ન બંધો, તમારી હાથે બંધો. તો પછી હાથે બંધો કે ઓમ તો તમે શું કામ બાંધો છો આવી વાડિયું? તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. સમાચારો તરફ નજર કરીએ તો માણાવદર પાસે અકસ્માતમાં માતા પુત્રનું મૃત્યુ થતા ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. માણાવદરના આદિવાસમાં રહેતા સંજયભાઈ જીકાભાઈ ગોહેલ નામનો યુવાન તેની માતા દેવુબેનને પોતાના મોટરસાયકલ ઉપર બેસાડીને મોડી રાત્રે માણાવદર તરફ આવી રહેલ ત્યારે દગ્ગડ ગામ પાસે એક અજાણ્યા વાહને માતા પુત્રને બાઇક સહિત હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં દેવુબેન અને સંજયભાઈ મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ ગયા હતા અને સાથે સાથે મોટરસાયકલ ઢસડાતા તેમાં આગ ફાટી નીકળી હતી. અજાણ્યા વાહનના વ્હીલ માતા પુત્ર ઉપર ફરી વળતા બંનેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા પોલીસ અને 108ના કર્મચારીઓએ તુરંત જ દોડી જઈને માતા પુત્રના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ટુ વ્હીલરના કટકે કટકા થઈ ગયા હતા અને મહિલાના શરીરના ડૂચા નીકળી ગયા હતા. વિસાવદરના બરડિયા ગામે જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ થયેલા કિરીટ પટેલને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. દરમિયાન બરડિયા ખાતે અભિવાદન સ્વાગત સમિતિના ઉપક્રમે 20 ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો દ્વારા કિરીટ પટેલને ફૂલડે વધાવવામાં આવ્યા હતા. 20 ગામોના સરપંચો અને સામાજિક આગેવાનો દ્વારા બહુમાન થતા કિરીટ પટેલ પણ ગદગદિત થઈ ગયા હતા. આ તકે સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ બઘાસિયા, જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા, તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રભાઈ સાવલિયા, મહામંત્રી પરસોત્તમભાઈ પદમાણી, રમેશભાઈ મકવાણા, આગેવાનો હરિભાઈ રીબડિયા, બાબુભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય અભિવાદનના પ્રત્યુત્તરમાં કિરીટ પટેલે ખેડૂતોથી લઈને કોઈ પણ વર્ગને જ્યારે જરૂર પડશે ત્યારે હું સતત ખડે પગે રહીશ તેવી ખાતરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ રજનીભાઈ નાગરાણી, ઉપસરપંચ પંકજભાઈ સાવલિયા, આગેવાનો કરમણભાઈ બઘાસિયા, પુરુષોત્તમભાઈ બઘાસિયા, અશોકભાઈ નાગરાણી, બાબુભાઈ સાવલિયા, રમેશભાઈ મકવા, લાલજીભાઈ છોડવડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માણાવદર ખાતે હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં બોટાદના ગઢડા ખાતે ડીવાયએસપીએ સ્વામિનારાયણ મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને બહાર કાઢી મૂક્યા હતા અને સંતને અપશબ્દો પણ કહ્યા હતા. આ બનાવનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેરથી વિરોધ થઈ રહ્યો છે.
માણાવદર તાલુકાના બોડકા ગામના ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. નવા ચેરમેન તેમજ સ્વામી સાથે ગેરવર્તન કરનાર ડીવાયએસપીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે એસપી અને ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને સંતો અને હરિભક્તોને થયેલો અન્યાય દૂર કરવાની વિનંતી કરી હતી. આજ રોજ અમે જે મામલતદાર સાહેબ માણાવદર કચેરી ઓફિસે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે. જે ગરડા ટેમ્પલ બોર્ડ, સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મહારાજ તેમજ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ રાધારમણ દેવની જે કાયદેસરની જે વહીવટી સમિતિમાં જે ગેરરીતિ કરી અને જે સત્તા આંચકી લેવામાં આવી છે અને જે બોટાદના ડીવાયએસપી નકુલ સાહેબે જે ચેરમેન રમેશ ભગતનો કાફલો પકડી અને એને જે હટાવવામાં આવ્યા છે એ ખરેખર જે પ્રજાના રક્ષક છે એ જ ભક્ષક બન્યા છે. તો પ્રજા કેને શરણે જાય? માટે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે આનો અચૂક નિર્ણય આવવો જોઈએ, નહીંતર અમે પ્રજા આંદોલન માટે હરિભક્તો ઉતરવાના તૈયાર છે. 31st ને લઈને જૂનાગઢમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નાતાલનું પર્વ અને 31 ડિસેમ્બરના રોજ 31st ની ઉજવણી થવાની છે, ત્યારે લોકોની સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી રવિ તેજા વાસમ સિટીની સૂચનાથી ડીવાયએસપી પીજી જાડેજાના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સકરબાગ પાસે રાજકોટ, જામનગર, અમદાવાદથી સાસણ તરફ આવતા પ્રવાસીઓના વાહનો રોકી ચેકિંગ કરાયું હતું. તેમજ વાહનમાં રહેલ માલ સામાનની પણ તલસ્પર્શી ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે વાહન ગેરકાયદેસર છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી. ધોરાજીમાં સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ધોરાજીના સ્વાતિ ચોક વિસ્તારમાં રહેતા દીપકભાઈ ભદ્રેસરાનો એકનો એક દીકરો યોગીએ મોતને મીઠું કરી લીધું હતું. 13 વર્ષના યોગીની આત્મહત્યાથી ખળભળાટ મચી ગયો હતો. મૃતકે બાલાજી હનુમાન મંદિર પાસે રહેતા તેના કાકાને ત્યાં ફાંસી લગાવી લીધી હતી. યોગીના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ મૃતકના પિતાના જણાવ્યા પ્રમાણે મોબાઈલને લઈને આત્મહત્યા કરવામાં આવી હોવાનું જણાયું છે. મારો દીકરો યોગી ઉંમર વર્ષ 13, ધોરણ 9 ભણતો હતો. જેને અભ્યાસનું ભારણ વધી જતા અને મોબાઈલમાં ગેમના લીધે લાગી આવેલો હોય અને એને આવું પગલું ભરેલું છે. કઈ જગ્યાએ આત્મહત્યા કરેલી છે એને મારા નાના ભાઈ એટલે કે એના કાકાના ઘરે કરેલું છે. અને આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ અભ્યાસનું ભારણ અને ગેમથી લાગી આવેલું કદાચ. તમે મોબાઈલની ના પાડી તને કઈ? ના, મોબાઈલ અમે ના પાડેલ નથી. આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષી રાજકોટ પોલીસે ચેકિંગ ડ્રાઈવ ગોઠવી છે. રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનના ચેકિંગ દરમિયાન જેતપુરના પીઠડિયા ગામ પાસે આવેલ ટોલ નાકા નજીક એક વાહનમાંથી 2 કિલો 100 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. વીરપુર પોલીસે GJ01HN 477 નંબરની કાર થોભાવીને તલાશી લેતા વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હાથ લાગ્યો હતો. આ બારામાં ગોંડલનો કાર ચાલક રોનક એજાજ ઉર્ફે મામુ, દિલાવર બ્લોચ અને અબ્બે એજાજ ઉર્ફે તેજો મહેમૂદ શાહ શાહમદારની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય ઈસમો સામે નાર્કોટિક્સ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને મહેરબાન એસપી શ્રી રાજકોટ ગ્રામ્ય દ્વારા સઘન વાહન ચેકિંગ કરવાના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે. જેના લીધે ગઈકાલે સાંજે વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એના કર્મચારી ત્યાં પીઠડિયા ટોલનાકા ઉપર વાહન ચેકિંગ કરતા હતા. જેમાં એક ગાડીને રોકવામાં આવેલ અને વાહન ચેક કરવામાં આવેલ. એમાં ત્યાં શંકાસ્પદ વસ્તુ મળી આવેલ, જેના પછી આગળની કાર્યવાહી કરીને જાણવા મળેલ કે એમાં ગાંજો છે અને એમાં ટોટલ ત્યાં વીરપુરમાં તે વાહનમાં 2 કિલો અને 100 ગ્રામ ગાંજો મળી આવેલ. જેમાં ત્યારે ગાડીમાં 3 આરોપી હતા. જે ત્રણેના નામ છે રોનક ઉર્ફે રાજા ઈસુભાઈ પઠાણ, એજાજ ઉર્ફે મામુ દિલાવર બલોચ, એજાજ ઉર્ફે તેજો મહેમૂદ શાહ, ત્રણેય ગોંડલના રહેવાસી. અને એને પછી ત્યાં વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. અને એની પછી આગળ જાણ પડી કે જ્યાંથી ગાંજાનો જો પદાર્થ જથ્થો લાવ્યો હતો એ રહેવાસી અહીંયા જેતપુરનો છે. એની જાણ પછી જેતપુર સિટી પોલીસ સ્ટેશને ત્યાં કરી અને આજે પછી ત્યાં એને જે માણસ પાસેથી લાવ્યો હતો ત્યાં એને ઘરે જો ચેક કરવામાં આવેલ
ત્યાં એને ઘરે આજે 14 કિલો અને 172 ગ્રામ ગાંજો મળી આવેલ અને એને પણ હસ્તગત કરવામાં આવેલ છે. સાહેબ, કુલ કેટલો ગાંજો છે જેતપુરનો અને વીરપુરનો થઈને કુલ કેટલો ગાંજો પકડાયેલો છે? કેટલા આરોપીને આ બાબત સબબે પકડવામાં આવેલા છે અને ક્યાંથી પકડવામાં આવ્યા? જો વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે એમાં 4 આરોપી છે અને ત્યાં 3 તો ઓલરેડી ત્યારે જ પકડી લીધા હતા અને એમાં જો એક આરોપી જે જ્યાં જેતપુરથી સપ્લાય કરી, જ્યારે આજે જેતપુર પોલીસ સ્ટેશન ત્યાં કાર્યવાહી કરી તો એ પણ પકડવામાં આવેલ છે. તો અત્યાર સુધીના બધા આરોપી પોલીસ પાસે જ છે અને ટોટલ જો જથ્થો છે એમાં જેતપુર સિટી પોલીસ સ્ટેશન જેતપુરવાળો જો છે એમાં 14 કિલો અને 172 ગ્રામ છે અને જો વીરપુરનો છે એમાં 2 કિલો અને 100 ગ્રામનો છે. સાહેબ, આટલો મોટો ગાંજાનો જથ્થો પકડાયેલો છે તો આમના એવું કહી શકાય કે અહીંયા એક ડ્રગનો અને નશાનો એક મોટો કારોબાર ચાલતો હતો. તો શું આ બાબતે પોલીસે કોઈ કાર્યવાહી અત્યાર સુધી કેમ નહોતી કરી? એમાં જો પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહ્યો છે અને થોડા દિવસો પહેલા પણ NDPSનો કેસ થયો હતો અને સતત એમાં કાર્યવાહી ચાલુ જ છે અને આમાં પણ એવી જ વસ્તુ થઈ કે પોલીસની પ્રોએક્ટિવ પોલીસિંગના લીધે જો વીરપુરમાં જે દાખલ થયો અને તાત્કાલિક પૂછપરછ કરીને એમાં પછી આગળની જો જાણ પડી એના લીધે જ જેતપુરમાં જો 14 કિલોનો જથ્થો મળી આવેલ છે. સાહેબ, જેતપુરમાં અને વીરપુરમાં જે ગાંજો આવેલો છે, ખાસ કરીને જેતપુરનો જે ગાંજો પકડાયેલો છે, ક્યાંથી આવતો હતો, કોણ લઈ આવતું હતું અને અહીંયા એ કેવી રીતના પહોંચતો હતો, એમના વિશે કઈ માહિતી? એમાં અત્યારે જો ગુનો દાખલ થયો છે એની આરોપીઓને રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને એમાં રિમાન્ડ દરમિયાન એની વસ્તુ જાણવા મળશે કે આખી વસ્તુ અને નેટવર્ક ક્યાંથી ચાલતો હતો અને એમાં સપ્લાય અને ડિલિવરી ક્યાંથી થતી હતી. સાહેબ, શું એક મોટું ડ્રગ્સનું રેકેટ ચાલતું એવું કહી શકાય? તપાસ દરમિયાન વસ્તુ જાણવા મળશે કે એમાં કોણ કોણ કનેક્ટેડ હતા અને જે કોઈ કનેક્ટેડ હોય એની ઉપર પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં એકી સાથે 8 ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. શહેરમાં બહાઉદ્દીન કોલેજ પાસે આવેલ હાજાણી બાગ ખાતેના ઝૂંપડાઓમાં શનિવારે આગ લાગી હતી. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. જોત જોતામાં આગે 8 ઝૂંપડાને ઝપટમાં લઈ લીધા હતા. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ 8 ગરીબ પરિવારોનો માલ સામાન સહિત ઘરવખરી ખાક થઈ ગઈ હતી. જૂનાગઢ જેલના સહાયક જેલર ઉપર કેદીએ હુમલો કર્યો હતો. જેલ સહાયક હિંમતસિંહ જાદવ શુક્રવારની સાંજે જેલમાં ફરજ પર હતા ત્યારે કેદીઓને બેરેકમાં મોકલવાનો સમય થઈ ગયો હતો, પરંતુ જેલ સર્કલ પાસે ફઈમ કામદાર નામનો કાચા કામનો કેદી આંટા મારતો હતો. આથી જેલ સહાયકે આ કેદી પાસે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ હોવાની શંકા જતા તેની અંગ ઝડતી કરી હતી. તેનાથી ફઈમે ઉશ્કેરાઈ જઈને જેલ સહાયક હિંમતસિંહને મૂંઢ માર માર્યો હતો અને તેણે પહેરેલ વર્દીનો કોલર ફાડી નાખ્યો હતો. આ કેદીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ ઝૂને એક જ દિવસમાં ₹1 લાખની આવક. દીવમાં રાષ્ટ્રપતિનું સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત. માણાવદર પાસે અકસ્માતમાં માતા પુત્રનું મોત. અને 31st ને લઈને જૂનાગઢમાં પોલીસ દ્વારા ચેકિંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.